हो जा जरा मतलबी। જે સાધુ માતા ગંગાની હરોળમાં જેને સ્થાન મળ્યું છે ને એ દામોદર કુંડ પહોંચે જો નરસિંહ ભગવાન લાગે કે ધરતી પરનું સ્વર્ગ હોય ને તો જુનાગઢ જ હો ભાઈ 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 આમ તો જો જુનાગઢ એન્ટ્રી ગયા હર મહાદેવ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ ભગવાન મુરલીધર બધાને મજામાં રાજી રાજી રાખે અને જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી આજના નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે આપણે ભાદર નદીના પુલ ઉપર આવી ગયા છે ભાદર પુલ રહ્યો અને અત્યારે જાય છે જટાશંકર અને કશ્મીરી બાપુની જગ્યાએ ઘેઘૂર જંગલની અંદર આજે જટાશંકરે જઈને 3 મહિનો છે ને ભાઈ હર 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 મહાદેવ હર જ થવાનું છે અને ફૂલ ધમાલ ને ફૂલ એન્જોય કરવાના છે આજે સુબહ સે લેકર શામ તક તો કન્ટિન્યુ રહેજો અમારા સાથે ભેગા છે અમારા નીતેશભાઈ બારીયા જય મુરલીધર જય હર હર મહાદેવ હર હર મહાદેવ ફાઇનલી જુનાગઢમાં એન્ટર કરી ગયા છે તો આપણે મજેવડી રોડ ઉપર ચડી ગયા છે ધીરે ધીરે જો સામે ગિરનાર મહારાજ દેખાવા મળ્યા છે અને માથે ભાદરા મસ્ત મજાના આરામ કરે છે અને હવે જોઈએ આપણે પહેલા જઈને ક્યાં જટાશંકરે જઈ કે કશ્મીર બાપુ જગ્યાએ જઈ જંગલની અંદર થઈને જવાનું છે આજે ફૂલ મજા કરવાનું છે પણ કરાવવાનું છે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં જુનાગઢ એન્ટ્રી ગયા છે ઉપરકોટનો કિલ્લો જે પાછળનો ભાગ છે પાછળનો વ્યૂ છે બાકી એનો એન્ટર ગેટ તો છે ને બહુ આગળ ફાઇનલી ભાઈ રસ્તામાં પહોંચી ગયા છે ને અહીંથી ભવનાથ હવે માત્ર 2 થી 3 કિલોમીટર આગળ છે ને તો ઝરણું જોઈ લીધું મેં પાછળ નજારો જોઈ લ્યો પ્રકૃતિ સોળે કડાએ ખીલી ગઈ છે ને પાછળ ખડખડ કરતું ઝરણું પણ જાય છે અને ભાઈ મોજ મજા આવી જવાની છે મેં કીધું અહીં જરી પાણી પીને થાકી ખાઈ લઈ તમને બતાવી દઉં આ ટેકરી નાનકડી ટેકરી હે હજી તો જોઈ લ્યો ઝાડવાનો આખો કલર ચેન્જ થઈ ગયો ભાઈ ચોમાસાની અંદર ભાઈ આ બાજુની ટેકરી તો ભાઈ ગાડીમાં મારી દીધો સ્લેપ અને નીકળી ગયા છે અહીંથી જો આ કુદરતનો નજારો જોતા વાહ ભાઈ વાહ ઓ ભાઈ એમ લાગે કે ધરતી પરનું સ્વર્ગ હોય ને તો જુનાગઢ જ હો ભાઈ આમ તો જો આ નજારો તો જો ભાઈ અદ્ભુત નજારો છે જો એકદમ સામે દેખાય ને દામોકુંજ એ દામોકુંજ છે જે નરસિંહ મહેતાએ જે અહીંયા ભજન મારા કાળિયા ઠાકરના ગુણગાન ગાયા હતા ને એ જગ્યાએ જો આવડી આ દામોદર કુંડ જે આપણે અહીંયાનો લોક વૈકા છે કે ભાઈ અહીંયા આવીને અહીંયા મુંડાઓને બધાને અનાજ આ તે ખોરાક દઈને ખવડાવીને તો એનું પુણ્ય ભાઈ અઢળક મળે એ આ દામોદર કુંડ જો નરસિંહ મહેતાને તો જાતા અત્યારે અમે આવી ગયા છીએ દામોદર કુંડે આ કુંડ અત્યારે વહેતો હોય સુમાહાની અંદર ચાલુ હોય ઉનાળામાં ભરવો પડે અને જો આ એનું મંદિર છે ભગત નરસિંહ મહેતાનું અને એની પ્રતિમા બતાવું હમણાં તમને નરસિંહ ભગત નરસિંહ ભગત અને આ એ જ મંદિર છે કે જ્યાં નરસિંહ ભગતે છે ને ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા હતા એવી લોકવાયકા છે જો આ જ મંદિરની અંદર અને આ દામોદર કુંડની છે ભાઈ એવી લોકવાયકા છે કે ભાઈ અહીંયા આવીને જે નાહીને એને બધાય પાપ ધોવાઈ જાય માતા ગંગાની હરોળમાં જેને સ્થાન મળ્યું છે ને એ દામોદર કુંડ પહોંચે જો જ્યાંથી આ ફૂલ વરસાદ હોય ને એટલે આ પુલિયા સુધી ટચ થઈને પાણી જતું હોય જ્યાં ઉપલી કિનારી છે ને ત્યાં સુધી હજી આમ આગળ આપણે જવું નથી એનું મંદિર છે બાકી જો આગળ ચેક ડેમ છે બધા નાય છે ભાઈ હવે છે ને આમાં ધીરે ધીરે જંગલનો એરિયો ચાલુ થઈ ગયો જોઈ લ્યો બધું જંગલ
જય જંગલ. અને ભવનાથમાં એન્ટર થવાની ફૂલ તૈયારીમાં છીએ આપણે અત્યારે. જય ગિરનારી શ્રાવણ મહિનો મંગળવાર. ત્યાં લોકમેળાનું આયોજન પણ હોય જોરદાર શ્રાવણ મહિનાના દર સોમવારે. અને ભવનાથમાં એન્ટર કરી ગયા થઈ, દામોદર પહોંચી ગયા થઈ અને પૂરે વાતાવરણ કંઈક એવું વાળું છે ને એની વાત જવા દો. ગજબનું વાતાવરણ હે ભાઈ. ઠંડુ ને હળવો કોક ખાટો પડે છે. નાસ્તો પાણી ભેગો લઈ લીધો હે. પાન માવા ફાટીઓને ને ધબધબાટી બહાટી બોલવાની છે. જોઈ લ્યો આ ગેટ. આ ગેટનું કામકાજ એમ છે. તો જો એકદમ સામે દેખાય છે ને ભવનાથ પ્રવેશ દ્વાર. ભવનાથ એન્ટ્રી ગેટમાં આપણે પહોંચી ગયા છીએ. આ બાજુ ભાઈ ગેટ ને એ બધું એક નંબર બનાવેલું હોય. ઝાડો બાવળ ગાર્ડન વાર્ડન ને અહીંયા નીકળ્યા મંદિર જ છે ઠેકાણે. અને અન્નક્ષેત્ર ચાલુ ગમે ત્યારે ગમે એ પ્રવાસીઓ આવે દર્શન કરવા. જેમાં મોટા હોય ને ભાઈ અન્નક્ષેત્ર ચાલુ જ હોય. તો એકદમ સામે દેખાય ને મુરગી કુંડ, જે આપણે જોયું હોય છે કે જે આપણે ભવનાથનો મેળો થાય ને મહાશિવરાત્રિના દિવસે ત્યારે જે આપણે નાગા સાધુની જે રવાડી નીકળે ને એ જો આ કુંડની અંદર નાઈ. જો આ એકદમ સામે છે ને જે આ મુરગી કુંડ છે, શંકર બાપાની લિંગ દેખાય ને હર મહાદેવ હર જે આ મુરગી કુંડ, જે સાધુ મહંતો જે નાગા સાધુ છે ને આ કુંડની અંદર સ્નાન કરીને પછી લુપ્ત થઈ જતા હોય છે એવી લોકવાયકા છે આ કુંડ. અને આ અમારા સોરઠિયા આહી જ્ઞાતિનો ઉતારો મંગલનાથ બાપુની જગ્યા જો એકદમ સામે. અને આ એકદમ રોડે સીધા હાલ્યા જાવ ને એટલે આપણે ગિરનાર મહારાજના પગથિયા ચડવાનું સીધું જો આ જ ગેટેથી આવી જાય. આ જ રસ્તેથી અહીંથી જમણી સાઈડ જ્યાં બે રસ્તા ફાટે આ રસ્તે નહીં જવાનું. આ રસ્તે સીધું ગિરનાર મહારાજે વહી જવાનું. એને પગથિયા ચડવા હોય ને તો આ રસ્તે. અને આપણે હવે જઈએ છીએ કશ્મીરી બાપુની જગ્યાએ. આ રસ્તો લઈ લેવાનો, અહીંથી વળાંક લઈ લેવાનો. હવે ડાબી સાઈડ અહીંથી કશ્મીરી બાપુની જગ્યાએ પહેલાં જઈ આવી. ત્યાં જવું ને ભાઈ પહેલાં. હા ત્યાં જઈને પ્રસાદી લઈ લેવું. અડધી પોણી કલાક આરા બેસીશું ત્યાં. અને પછી પાછા ત્યાંથી નીકળી જશું. પછી જાઉં જટાશંકરે. तुमको पता है ना मतलब हो जा जरा